કપડવન સુવર્ણ કૃપા જ્વેલર્સ ની અંદર નીતિનભાઈ જાની સમાજ સેવક અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને સુવર્ણ કૃપા જ્વેલર્સ માં આવ્યા છે. નીતિનભાઈ, કેવું લાગે છે કપડવંજમાં આવી? કપડવંજમાં જ્યારે આવું છું ત્યારે લોકોનો ખૂબ પ્રેમ મળે છે. અને આમ તો કપડવંજ એટલે ધાર્મિક નગરી છે, સારા માણસો રહે છે અને હંમેશા કોઈનો હાથ પકડે તો છોડતા નથી એવી નગરી છે આ. એટલે કપડવંજમાં આવ્યો છું, આ સરસ મજાના જ્વેલર્સમાં આવ્યો છું. તો કપડવંજના તમામ લોકોને કહીશ કે તમારી ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય તો જરૂરથી આ શોરૂમની મુલાકાત લેજો, કારણ કે સારા માણસો છે, સારા કાર્યો કરતા આવ્યા છે અને કપડવંજ માટે હર હંમેશ ઉભા રહે એવા લોકો છે. તો બસ અમારા સુવર્ણ કૃપા જ્વેલર્સ છે અને સપોર્ટ કરજો અને પ્રેમ આપજો. ઓકે, થેન્ક યુ. આપ સમાજ સેવા કરો છો, તો કઈ રીતના તમને લોકોનો પ્રેમ ભાવ મળે છે અને કઈ રીતનું હોય છે જરા? બસ અત્યાર સુધીમાં 365 ઘર બનાવ્યા છે અને હું યુટ્યુબ હોય કે મારી કોઈ પણ ઇવેન્ટ હોય, હવે જેમ કે આ ઇવેન્ટમાં આવ્યો છું તો આ ઇવેન્ટમાં જે પણ મને આવવાનો ચાર્જ મેળવ્યો છે તે ચાર્જ ગરીબો પાછળ વાપરું છું. અત્યારે 365 ઘર બનાવ્યા છે અને અહીંયાથી સીધો મહેસાણાના કરજીસણ ગામમાં મારું એક ઘર બને છે, તો ત્યાં જઈશ. ત્યારે કાલે ત્યાં પૂજા છે. એટલે બસ હંમેશા લોકો માટે જીવવું, લોકો માટે સારા કાર્યો કરવા એ મારી પ્રાથમિક પ્રાયોરિટી છે. કારણ કે સોશિયલ મીડિયાના યુગમાં હરેક ક્રિએટર છે, યંગ જનરેશન છે, એને તમે વાળો એ રીતના વળી જાય એવી યંગ જનરેશન છે. એટલે તમામ યંગસ્ટરને કહીશ કે તમારા જીવનમાં જે કાંઈ પણ કરો પણ થોડું કમાતા હો તો ગરીબો પાછળ વાપરો, મહાદેવ તમારી સાથે રહેશે. યંગ જનરેશન આપને એમ કે છે કે ખજૂરભાઈ નીતિનભાઈ જાની રાજકારણમાં આવે તો ઘણું સારું, એના માટે તમારો શું મંતવ્ય છે? અત્યાર સુધીમાં તો કોઈ વિચાર નથી કર્યો, પણ પબ્લિકની ઈચ્છા હશે ને પબ્લિકને એવું લાગે કે મારે આવવું જોઈએ તો વિચાર જરૂર કરીશ. પણ અત્યારે સેવાના જે કાર્યો છે એનો બહુ દિલથી એન્જોય કરું છું અને દિલથી કામ કરું છું. ઓકે, ધન્યવાદ. આપણે હમણાં ખજૂરભાઈ નું ઇન્ટરવ્યુ લીધું ને અત્યારે જુઓ મારી જોડે જ છે ખજૂરભાઈ અને ખૂબ સરસ સમાજ સેવાના કાર્યો કરે છે. તો આજે પણ મને એમને મળવાનો મોકો મળ્યો છે. મારી દુકાનની એક્ઝેક્ટ બાજુમાં ખજૂરભાઈ